નમસ્કાર. ધ ડીપ ડાઇવના આજના આ સઘન વિશ્લેષણમાં સ્વાગત છે. જ્યારે પણ આપણી પાસે કોઈ જૂનો દસ્તાવેજ આવે ને, હા, પેલા પીળા પડી ગયેલા પાનાઓવાળો લેખ. બિલકુલ, પીળા પડી ગયેલા પાનાઓવાળો કોઈ કૌટુંબિક દસ્તાવેજ હાથમાં આવે ત્યારે એક અલગ જ પ્રકારનો રોમાંચ અનુભવાય છે. હા, સાચી વાત છે. આજે આપણી પાસે એક આવો જ અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સામાજિક સ્ત્રોત છે, જેનું નામ છે કળવા પાટીદાર ગોપાણી પરિવાર. આ બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. કારણ કે જ્યારે આપણે આવા દસ્તાવેજો જોઈએ છીએ ને, ત્યારે માત્ર નામો નથી વાંચતા હોતા. હા, માત્ર કોઈ વંશાવળીની યાદી નથી હોતી આ. બરાબર. આપણે એક આખા સમુદાયના ડીએનએને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ. એટલે કે આજનો આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે. આપણે એ સમજવું છે કે કળવા પાટીદાર ગોપાણી પરિવારનો ઇતિહાસ શું છે અને એમની શૂરવીરતા અને પરંપરાઓ પાછળ કઈ ભાવનાઓ છે. એટલે આ દસ્તાવેજોમાં એ સમયના લોકોના મૂલ્યો, બલિદાનો અને ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા સમાજના મૂળિયા છુપાયેલા હોય છે. હા, ખેતી અને પ્રકૃતિની વાત તો આપણે આગળ કરવાના જ છીએ, પણ અંશ જ્યારે આપણે ભૂતકાળમાં જઈએ ત્યારે અમુક ઐતિહાસિક સંઘર્ષો જોવા મળે. સ્વાભાવિક છે, એ સમયનો માહોલ જ એવો હતો. હા, પણ આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ કે આપણું કામ અહીં કોઈ જૂના સમયની લડાઈઓમાં પક્ષ લેવાનું નથી. આપણે સંપૂર્ણપણે તટસ્થ રહેવાનું છે. બિલકુલ. આપણે માત્ર એ જોવાનું છે કે આ સ્ત્રોત આપણને એ સમયના સામાજિક માળખા વિશે શું કહે છે. બરાબર. તો ચાલો આ બાબતને થોડી સમજીએ. વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? મોરબી જિલ્લાનો વિસ્તાર છે કદાચ. હા, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નેસડા ગામ. નેસડા. હા. ભૂગોળ અને ઇતિહાસનો આ સંગમ હંમેશા કંઈક નવું શીખવે છે આપણને. એક નાનકડું અને અશાંત ગામ અચાનક જ કેવી રીતે અસાધારણ શૂરવીરતાનું સાક્ષી બની જાય છે તે જોવું બહુ રસપ્રદ છે. સાચી વાત. એ જમીનમાં શૌર્ય અને ફરજ માટે બધું જ ન્યોછાવર કરી દેવાની ભાવના કાયમ માટે અંકિત થઈ ગઈ છે. અને આ આખી ઘટનાના કેન્દ્રમાં એક બહુ મોટું નામ છે, શૂરવીર શ્રી ગોપાળ બાપા. હા, દસ્તાવેજમાં તેમની અજોડ વીરગાથાનું ખૂબ સુંદર વર્ણન છે. આપણે જરા એ સમયની પરિસ્થિતિની કલ્પના કરીએ. ગામમાં રોજિંદુ જીવન ચાલી રહ્યો છે અને અચાનક ધૂળની ડમરીઓ ઉડે છે. બિલકુલ. ગામની ગાયોને લૂંટવા માટે લૂંટારાઓની એક ટોળી ત્રાટકે છે. હવે એ સમયે ગાયોનું શું મહત્વ હતું તે આપણે જાણીએ છીએ. અરે, ગાયો એટલે એ સમયની સૌથી મોટી સંપત્તિ ગણાતી. ગાય માતા સમાન હતી. એટલે એના પર તો આપણે લાંબી ચર્ચા કરવાની જરૂર નથી, પણ અહીં જે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે તે છે શ્રી ગોપાળ બાપાનો પ્રતિભાવ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આવા સમયે સામાન્ય માણસ શું વિચારે? ભય, ગભરામણ કે પછી મદદ માટે દોડધામ કરે, બીજું શું? બરાબર છે. કોઈ આખી સશસ્ત્ર ટોળી સામે એકલા હાથે લડવાનું તો વિચારે પણ નહીં ને. પણ ગોપાળ બાપાએ કોઈ જ લાંબો વિચાર કર્યો નહીં. ડરને બાજુ પણ મૂકી દીધો અને એકલા જ હથિયાર લઈને ધીંગાણે ચડી ગયા. આ ધીંગાણું શબ્દ બહુ પાવરફુલ છે ગુજરાતી ભાષામાં. હા, આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. એક ભયંકર સામસામેનું યુદ્ધ હતું. સ્ત્રોત નોંધે છે કે તેમણે અદ્ભુત શૂરવીરતા બતાવી. દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યા હશે તેઓ. હા, તેમણે અનેક લૂંટારાઓને ઘાયલ કર્યા અને માર્યા પણ ખરા. જો આપણે આ ઘટનાના મૂળમાં જઈએ તો સમજાશે કે આ માત્ર ગાયોને બચાવવાનો પ્રયાસ નહોતો. તો બીજું શું હતું? આ એક સિદ્ધાંત માટેની લડાઈ હતી. આખો સમુદાય જે સંપત્તિ પર નપતો હોય તેના પર જ્યારે આંચ આવે ને ત્યારે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. સાચી વાત છે. ગોપાળ બાપાનું એ શૂરવીર રૂપ જોઈને જ આખી ટોળી ભાગી છૂટી. અને સૌથી અગત્યની વાત કે ગામની બધી જ ગાયો બચી ગઈ. હા, ગાયો બચી ગઈ, પણ આ ધીંગાણાની બહુ મોટી કિંમત ચૂકવાઈ. ગોપાળ બાપાએ પોતાના શરીર પર એટલા બધા ઘા ઝીલ્યા હતા કે તેમના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. બિલકુલ. અને એકલા હાથે આટલી મોટી ટોળીનો સામનો કરતા કરતા તેઓ અત્યંત મર્દાનગીથી વીરગતિ પામ્યા. તેમનું આ બલિદાન ખરેખર અદ્ભુત હતું. આવા બલિદાનો ક્યારે વ્યર્થ નથી જતા હોતા. એટલે જ તો આજે આપણે આ સઘન વિશ્લેષણમાં તેમની વાત કરી રહ્યા છીએ. હા, અને સમાજનું મોટું લક્ષણ એ છે કે તે પોતાના રક્ષકોને ક્યારેય ભૂલતો નથી. આ ઘટનાએ કડવા પાટીદારના ગોપાણી પરિવાર
અને થોરાળા તેમજ નેસડા ગામનું નામ ઉજળું કરી દીધું. વીરગતિ પામ્યા પછી આ શૂરવીરો શુરાપુરા તરીકે પૂજાય છે. તેમની યાદોને ભૌતિક સ્વરૂપ આપવામાં આવે છે. અને આ ભૌતિક સ્વરૂપો ક્યાં છે તેના વિશે પણ સ્ત્રોતમાં બહુ સરસ માહિતી છે. ક્યાં આવેલા છે આ સ્મારકો? જુઓ, તમે મોરબી પાસેના થોરાળા ગામમાં જાઓ તો ત્યાં એક જૂના કેળદાના ઝાડ નીચે શ્રી ગોપાળ બાપાની ખાંભી પૂજાય છે. ખાંભી એટલે કે પથ્થરનું સ્મારક. હા, અને નેસડા ગામે જાઓ તો ત્યાં કડવા પાટીદાર ભડજા અટકના પ્રાગજીભાઈના ખેતરમાં એટલે કે વાડીની વચ્ચે જ. હા, બરાબર. વાડીની વચ્ચે જ ગોપાળ બાપાનો પાળિયો આજે પણ અડીખમ ઊભો છે. આ બાબત ખેતી અને શૌર્યના અદ્ભુત જોડાણને દર્શાવે છે. કેવી રીતે? વિચારો, જ્યારે કોઈ ખેડૂત પોતાના જ ખેતરમાં આ પાળિયાની આસપાસ કામ કરતો હોય ત્યારે તેને સતત યાદ રહે કે આ જમીન કોઈના રક્તથી સિંચાયેલી છે. ખરેખર બહુ ઊંડી વાત કરી તમે. રોજબરોજના કામ વચ્ચે આવા સ્મારકો હોવા એ બહુ મોટી અસર છોડે છે. આ સ્મારકો માત્ર પથ્થર નથી હોતા. તે આવનારી પેઢીઓ માટે મૂક પ્રેરણાસ્થાનો હોય છે. અને આ પ્રેરણા માત્ર પથ્થરો પૂરતી સીમિત નથી રહી. તે લોક સાહિત્યમાં પણ એટલી જ જોરદાર રીતે વણાઈ ગઈ છે. લોક સાહિત્યમાં શૂરવીરોનું સ્થાન હંમેશા સૌથી ઊંચું રહ્યું છે. સ્ત્રોતમાં આપેલી કાવ્યપંક્તિઓ હું વાંચું છું તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. હા, ચોક્કસ સંભળાવો. પહેલી પંક્તિ કંઈક આવી છે: નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર એટલી છે કે ગૌ માતાની હાકલ પડી છે. અરે વાહ! આ પંક્તિમાં જે હાકલ શબ્દ છે ને તેનું સાંસ્કૃતિક વજન બહુ મોટું છે. હા, હાકલ એટલે બસ બોલાવાનો અવાજ. એ કોઈ સામાન્ય બૂમ નથી. એ સીધો અંતરાત્માનો અવાજ છે. શૂરવીરો ક્યારેય પરિણામની કે જોખમની ચિંતા નથી કરતા હોતા. સામે મોત છે ખબર હોવા છતાં માત્ર એક હાકલ તેમને મેદાનમાં ઉતારવા પૂરતી છે. બિલકુલ. અને હવે બીજી પંક્તિ પણ હશે ને દસ્તાવેજમાં? હા, બીજી પંક્તિ પણ છે: ધરમ ધીંગાણે માથા મૂકે ઈ ગાયોના રખેવાળ, શીર પડે ને ધળ લડે એના વધામણા વૈકુંઠ જાય. શું વાત છે! શીર પડે ને ધળ લડે. આ તો લોકસાહિત્યની ચરમસીમા છે. આમાં જે ખુમારી છે તે અકલ્પનીય છે. માથું કપાઈ જાય તો પણ ધળ લડતું રહે. આ કલ્પના જ દર્શાવે છે કે લડવાની ઈચ્છા શક્તિ શરીર કરતાં પણ મોટી થઈ જાય છે. એક અતૂટ સંકલ્પ છે. અને સમાજની એવી દ્રઢ શ્રદ્ધા છે કે આવા વીરોના સીધા વૈકુંઠમાં વાસ થાય છે. સાચી વાત. આ શ્રદ્ધા જ માણસને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે. આ બધી વાતો પરથી એમ થાય કે જો ઇતિહાસ આટલો પ્રબળ હોય તો તેની અસર ધાર્મિક પરંપરાઓ પર પણ પડી જશે ને? ચોક્કસપણે પડી હોય. દસ્તાવેજમાં ધાર્મિક પરંપરાઓનો ઉલ્લેખ કેવો છે? બહુ જ વિગતવાર છે. ગોપાણી પરિવાર આજે પણ શુરાપુરા શ્રી ગોપાળ બાપાને નૈવેદ્ય અર્પણ કરે છે. કયા દિવસે નૈવેદ્ય ધરાય છે? ખાસ કરીને કાળી ચૌદશના દિવસે. એ દિવસે સવાપાલી ચોખાનું નૈવેદ્ય ધરવામાં આવે છે. કાળી ચૌદશની પસંદગી પણ બહુ સૂચક છે. કઈ રીતે? આ દિવસ શક્તિની ઉપાસનાનો અને અનિષ્ટ તત્વો સામેના રક્ષણનો દિવસ ગણાય છે. પોતાના શુરાપુરાને આ દિવસે યાદ કરવા એ તેમની શૌર્ય ઊર્જા સાથે જોડાવાની રીત છે. બરાબર. અને અહીંથી વાત એક એવા વળાંક પર આવે છે જ્યાં મને સૌથી વધુ આશ્ચર્ય થયું હતું. એવું તો શું હતું દસ્તાવેજમાં? ગોપાણી પરિવારો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અથવા નાગ પાંચમના દિવસે સરખેરિયા દાદાની પૂજા કરે છે. સરખરિયા દાદા એટલે નાગદાદા. આ તો બહુ સામાન્ય પરંપરા છે આપણા ત્યાં. હા, પૂજા કરવી સામાન્ય છે. તેઓ ગોળ અને તલ ખાંડીને તલવટ નામનો પ્રસાદ પણ બનાવે છે. બરાબર છે. પણ રોમાંચક વિગત એ છે કે આ તલવટ માત્ર ખાવા માટે નથી હોતો. તેને ખેતરમાં ઉડાડવામાં આવે છે, એટલે કે છાયવામાં આવે છે. અરે વાહ! આ એક બહુ મોટો અને મહત્વનો મુદ્દો છે. પ્રસાદને ખેતરમાં શા માટે ઉડાડવો? હા, મને પણ એ જ પ્રશ્ન થયો હતો. જો આપણે આ પરંપરા પાછળનું મોટું ચિત્ર જોઈએ ને તો આ માત્ર ધાર્મિક ક્રિયા નથી. આ શુદ્ધ ઇકો રિલિજન છે. ઇકો રિલિજન? આ ખ્યાલ બહુ નવો અને ઊંડો લાગે છે. આને જરા સમજાવો ને. જો, કૃષિ સમાજ માટે ખેતી જ એમનું જીવન છે. ખેતરમાં પાકને સૌથી વધુ નુકસાન કોણ કરે? ઉંદરો અને બીજી જીવાતો. બરાબર. અને આ ઉંદરોનો કુદરતી શિકારી કોણ છે? નાગ. એટલે નાગદાદા અજાણતા જ ખેડૂતોના પાકનું રક્ષણ કરે છે. ઓહ, એટલે આપણા પૂર્વજો આ ઇકોલોજીકલ બેલેન્સને બહુ સારી રીતે સમજતા હતા. બિલકુલ. અને તેમણે તેને માત્ર વિજ્ઞાન તરીકે ન રાખતા, તેને શ્રદ્ધાનું સ્વરૂપ આપ્યું. એટલે તલવટ ખેતરમાં છાંટવો એ પ્રકૃતિ અને ખેતરના જીવો પ્રત્યે આભાર વ્યક્ત કરવાની રીત છે એમને.
હા, આ દર્શાવે છે કે કેવી રીતે પ્રકૃતિ, જીવજંતુઓ અને ખેતી ધાર્મિક રીતે એકબીજા સાથે વણાયેલા છે. નાગદાદા ખેડૂતોનું રક્ષણ કરે છે એવી ભાવના છે. ખરેખર આ અદ્ભુત દ્રષ્ટિકોણ છે. શ્રદ્ધાના મૂળમાં અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યવસ્થા રહેલી છે. અને બીજું કોઈ મંદિર ખરું ગામમાં? હા, નેસડા ગામમાં બહુચર માતાજીનો મઢ પણ આવેલો છે. ત્યાં પરિવારો દર્શન કરી પ્રસાદી લે છે. એટલે કે એક તરફ શુરાપુરા દાદાનું શૌર્ય, બીજી તરફ નાગદાદાનું પ્રકૃતિ પ્રેમ અને ત્રીજી તરફ માતાજીની માતૃશક્તિ. હા, આ ત્રિવેણી સંગમ ભારતીય ગ્રામીણ સમાજનું એક મજબૂત માળખું પૂરું પાડે છે. જે સમાજને દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાની માનસિક તાકાત આપે છે. પણ જુઓ, આ બધું જ્ઞાન અને પરંપરાઓ જ્યારે એક જ ગામમાં હોય ત્યારે જાળવવી સરળ છે. પણ સમય ક્યાં રોકાય છે? હા, લોકો આર્થિક વિકાસ કે ખેતી માટે સ્થળાંતર કરતા હોય છે. તો શું ત્યારે આ મૂળિયા તૂટી જાય છે? દસ્તાવેજનો છેલ્લો ભાગ આનો બહુ પ્રેરણાદાયક જવાબ આપે છે. મને લાગે છે કે તેઓ બીજે ક્યાંક વસ્યા હશે. બિલકુલ. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પાસે આવેલા નવા ઘનશ્યામગઢ ગામની વાત છે હવે. હળવદ પાસે? હા. ત્યાં કેટલા પરિવારો છે અત્યારે? ત્યાં આજે ગોપાણી પરિવારના અંદાજે 80 જેટલા ઘરોનો વસવાટ છે. 80 ઘરો એટલે સારો એવો મોટો સમુદાય કહેવાય. હા, અને આધુનિક સમયમાં નવો પ્રદેશ ઘણીવાર જૂની ઓળખ ભૂસી નાખતો હોય છે, પણ અહીં એવું નથી થયું. તો તેમણે પોતાની પરંપરાઓ ત્યાં પણ શરૂ રાખી? બિલકુલ. તેમણે પોતાના મૂળને વિસરાવા દીધા નથી. નવા ઘનશ્યામગઢમાં પણ તેમણે શુરાપુરા શ્રી ગોપાળ બાપાનું દેવભવન બાંધ્યું છે. અરે વાહ! અને નૈવેદ્ય પણ ધરાતું હશે નિયમિત? હા, અને એટલું જ નહીં, આખા સમુદાયે ભેગા મળીને ગામમાં કુલ 3 મંદિરોનું નિર્માણ કર્યું છે. કયા કયા મંદિરો? શ્રી ઉમિયા માતાજી, શ્રી બહુચર માતાજી અને શ્રી ગોપાળ બાપાનું મંદિર. આ કોઈ નાની વાત નથી. જ્યારે સમુદાય નવી જગ્યાએ જાય છે ત્યારે માત્ર સામાન નથી લઈ જતો, તે પોતાનો સાંસ્કૃતિક વારસો પણ સાથે લઈ જાય છે. સાચી વાત છે. આ મંદિરો બાંધવા એ પોતાની આધ્યાત્મિક ભૂગોળને નવી જગ્યાએ ફરીથી સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. અને આ મંદિરો માત્ર દર્શન કરવા પૂરતા નથી હો. સ્ત્રોત જણાવે છે કે અહીં સ્નેહ મિલન પણ યોજાય છે. સ્નેહ મિલન? આજના વ્યસ્ત સમયમાં આ બહુ જ જરૂરી છે. હા, જ્યાં સૌ સાથે મળીને પ્રસાદી લે છે, પરિવારના બધા લોકો મળે છે. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ ને તો ભૌગોલિક રીતે દૂર વસ્યા પછી પણ પોતાના લોકોને એક તાંતણે બાંધી રાખવાની આ બહુ મોટી પ્રક્રિયા છે. હા, બાળકો અને નવી પેઢી ત્યાં જાય એટલે ઘણું શીખે. બિલકુલ. જ્યારે પરિવાર ભેગો થાય ત્યારે નવી પેઢી જુએ છે, સાંભળે છે. શૂરવીરતાની વાતો અને પારિવારિક એકતા બધું જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. તો જો આજના આ આખા સઘન વિશ્લેષણનો સાર કાઢીએ તો આ યાત્રા આપણને વિચારતા કરી મૂકે તેવી રહી છે. સાચી વાત છે. શરૂઆત ક્યાંથી થઈ હતી અને ક્યાં પહોંચ્યા આપણે? નેસડા ગામમાં ગાયોના રક્ષણ માટે થયેલું એ ધીંગાણું, ગોપાળ બાપાનું બલિદાન અને થોરાળામાં કેળદાના ઝાડ નીચે આવેલી ખાંભી. પછી પેલો સરખરિયા દાદાનો તલવટ જે ખેતરોમાં છાયામાં આવતો. હા, અને આખરે નવા ઘનશ્યામગઢમાં આધુનિક સમયમાં યોજાતું આ સ્નેહ મિલન. આ બધું જ અદ્ભુત છે. આ ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે, કારણ કે સમુદાયની સાચી ઓળખ તેમના પૂર્વજોના બલિદાનમાંથી જ આવે છે. અને એ બલિદાનને સન્માન સાથે યાદ રાખવાની ક્ષમતામાંથી આવે છે. હા, જે સમાજ પોતાના મૂળિયાને પાણી પાતો રહે ને તે ગમે તેવા વાવાઝોડામાં પણ અડીખમ ઊભો રહી શકે છે. બહુ સચોટ તારણ કાઢ્યું તમે. આજના આ અભ્યાસને પૂર્ણ કરતા પહેલા હું આપણે સૌને એક ખુલ્લો વિચાર આપવા માંગુ છું. ચોક્કસ જણાવો. આપણે બધા અત્યારે બહુ જ ઝડપી અને આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. આજે આપણે શૂરવીરતા કે વારસાની કલ્પના મોટા ડિજિટલ સ્ક્રીન પર કે મોટી ઇમારતોમાં કરીએ છીએ. સાચી વાત છે. આજનો જમાનો જ એવો છે. પરંતુ જરા વિચારો, કોઈ અજાણ્યા ખેતરમાં કેળદાના ઝાડ નીચે સદીઓથી ઊભેલી એ પથ્થરની ખાંભી કે પાળીઓ આવનારી પેઢીઓ માટે સાહસ અને બલિદાનનો મૂક સંદેશ આપી રહ્યા છે. તો શું આજના આ આપણા આધુનિક શહેરોમાં આપણે આવનારી પેઢી માટે આવા કોઈ મજબૂત પ્રેરણા સ્થાનો છોડી જઈ રહ્યા છીએ ખરા? બહુ ઊંડો પ્રશ્ન છે આ. આ જ વિચાર સાથે આપણી આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આ સઘન વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.